ઓકે બાળકો, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને તેને સંલગ્ન એફિલેટેડ તમામ કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 21 અને 22 દરમિયાન ખાસ કરીને BA આર્ટ્સમાં FIBA મુખ્ય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સમાં જે અભ્યાસક્રમ બદલાયેલ છે તેની આજે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, તમે બોર્ડ પર જોઈ શકો છો કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અર્થશાસ્ત્ર FIBA સેમેસ્ટર 1 અને એમાં પણ પેપર નંબર 1 વર્ષ 2021-22થી નવો અમલી અભ્યાસક્રમ છે. ઓકે, તો બાળકો, એમાં પેપર 1 જે છે એનો જે પેપર 1નો પહેલો જે યુનિટ છે યુનિટ નંબર 1 એમાં છે અર્થશાસ્ત્રનો પરિચય. તો અર્થશાસ્ત્ર વિષય તમારો 11 અને 12માં સામાન્ય પ્રવાહમાં ઓલરેડી તમે ભણીને આવેલા છો. એટલે બાળકો, અહીંયા પણ તમારો જ્યારે FIBA ઇકોનોમિક્સ જ્યારે મુખ્ય વિષય તરીકે તમે એને પસંદ કરેલો છે અને સોશિયલ સાયન્સનો આ વિષય છે અને એમાં તમારી જે કારકિર્દી પસંદ કરેલી છે, તો અર્થશાસ્ત્ર શું છે, અર્થશાસ્ત્રનો પરિચય, જેને આપણે ઇન્ટ્રોડક્શન ઓફ ઇકોનોમિક્સ કહીએ છીએ, એ અર્થશાસ્ત્રનો પરિચય એ આપણા અભ્યાસક્રમનો ઇકોનોમિક્સ પેપર 1નો સેમેસ્ટર 1નો શરૂઆતનો એકમ નંબર 1 છે. અને એમાં એનું જે એકમ નંબર 1નું જે હેડિંગ છે તે તમે અહીંયા બોર્ડ પર જોઈ શકો છો, અર્થશાસ્ત્રનો પરિચય, જેને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો એ રીતે કહી શકીએ, ઇન્ટ્રોડક્શન ઓફ ઇકોનોમિક્સ. તો બાળકો, તમે 11 અને 12માં ઓલરેડી ભણી જ ગયા છો કે અર્થશાસ્ત્ર એને આપણે સમાજશાસ્ત્ર કહીએ છીએ, સમાજ વિજ્ઞાન કહીએ છીએ. જે રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાજના એક કેન્દ્રબિંદુ તરીકે જ્યારે કોઈક વ્યક્તિ અથવા તો માનવ સમાજના કેન્દ્રમાં હોય અને માનવનું જે અલગ અલગ પરિમાણથી જે એનું વર્તન છે, અલગ અલગ ક્ષેત્ર પ્રમાણે એના જે કંઈ પણ વ્યવહારો છે, પ્રવૃત્તિઓ છે, એના પર આધારિત સમાજ વિજ્ઞાનો વિકસેલા છે. તો માનવીની આર્થિક પ્રવૃત્તિ સંલગ્ન જે કંઈ પણ વ્યવહારો છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો બાળકો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક પ્રવૃત્તિ, જેને આપણે ઇકોનોમિક એક્ટિવિટી કહીએ છીએ, તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે આપણને ખબર છે કે કંઈક બદલો મેળવવાની અપેક્ષાએ, કંઈક રિટર્ન મેળવવાની અપેક્ષાએ થતી જે પ્રવૃત્તિ છે
તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ, ઇકોનોમિક એક્ટિવિટી કહીએ છીએ. ઓકે, તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્ર એ એક એવી જ્ઞાનની શાખા છે કે જેમાં વ્યક્તિના વર્તનનો આર્થિક પાસાનો ખ્યાલ એમાં સેવવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે. તો આપણા એટલા માટે આપણે એમ કહીએ કે એકમ એકનું જે હેડિંગ છે સિલેબસનું, યુનિટ 1નું, એ છે અર્થશાસ્ત્રનો પરિચય. ઓકે, તો આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્રની વ્યાખ્યા ઘણા બધા અર્થશાસ્ત્રીઓ આપેલી છે. પાછલા વર્ષોમાં આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રની 3 વ્યાખ્યાઓ અભ્યાસક્રમમાં હતી. આ વખતે 21-22નો જે નવો અમલી અભ્યાસક્રમ બન્યો, તો એમાં બાળકો માત્ર અર્થશાસ્ત્રની રોબિન્સની જે વ્યાખ્યા છે એ રોબિન્સની વ્યાખ્યાનો અભ્યાસક્રમમાં અભ્યાસ કરવાનો છે કે ભાઈ રોબિન્સ અર્થશાસ્ત્ર પ્રત્યે કેવો અભિપ્રાય આપતા હતા, રોબિન્સના મતે અર્થશાસ્ત્ર શું છે, એની આગળની જે વ્યાખ્યાઓ છે અર્થશાસ્ત્રની એની કરેલી રોબિન્સે ટીકાઓ અને પછી એના જે મર્યાદાઓ છે એને ધ્યાનમાં રાખીને નવી જે વ્યાખ્યા આપી. તો રોબિન્સની વ્યાખ્યાને સમજતા પહેલાં અર્થશાસ્ત્રની જે 2 વ્યાખ્યાઓ છે એ 2 વ્યાખ્યાઓનો આપણે ટૂંકમાં અભ્યાસ કરીએ તો આપણને રોબિન્સની વ્યાખ્યાને સમજવાની થોડી સરળ રહે, એની ટીકાને કે એની મર્યાદાને પણ આપણે સારી રીતે સમજી શકીએ. તો બાળકો આપણે પહેલી જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે, અભ્યાસક્રમમાં નથી પણ જાણવી એટલા માટે જરૂરી છે કારણ કે આગળની જે વ્યાખ્યાઓ છે એની ટીકા, એની જે ક્ષતિ છે એ ક્ષતિ પૂર્તતા કરવાનો પ્રયાસ એ રોબિન્સે પોતાની વ્યાખ્યા દ્વારા કરેલો છે. તો અર્થશાસ્ત્રની પહેલી વ્યાખ્યા, જેને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા કહીએ છીએ. હવે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કે જેની આપણે કહીએ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના પિતા તરીકે આપણે એડમ સ્મિથને મૂકીએ છીએ, કારણ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્રની વૈજ્ઞાનિક ઢબે, જેને આપણે શાસ્ત્રીય ઢબે કહીએ છીએ, એ શાસ્ત્રીય ઢબે સર્વપ્રથમ રજૂઆત જો કરી હોય તો એ એડમ સ્મિથે છે. અને એમનું 1776માં જે પુસ્તક પબ્લિશ થયેલું હતું, વેલ્થ ઓફ નેશન્સ, જેને આપણે સંપત્તિનું શાસ્ત્ર કહીએ છીએ, એને આપણે કહીએ છીએ ધ એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધી નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન્સ, એટલે રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને તેના કારણોની તપાસ કરતું શાસ્ત્ર, ટૂંકમાં એને આપણે કહીએ છીએ સંપત્તિનું શાસ્ત્ર. તો અર્થશાસ્ત્રના પિતા તરીકે એડમ સ્મિથે જે વ્યાખ્યા આપેલી હતી એમાં એડમ સ્મિથ એવું કહેવા માંગે છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર એ રાષ્ટ્રોની સંપત્તિમાં વૃદ્ધિ કરતા જે કંઈક પણ કારણો છે, રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને એના કારણોની તપાસ જે શાસ્ત્રમાં થાય તેને એ અર્થશાસ્ત્ર કહે છે. બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો એમ કહી શકીએ કે અર્થતંત્રમાં સંપત્તિનું ઉત્પાદન, સંપત્તિનો વિનિમય
સંપત્તિની વહેંચણી વગેરેનો જે શાસ્ત્રમાં અભ્યાસ થતો હોય એને એડમ સ્મિથ અર્થશાસ્ત્ર તરીકે ઓળખાવે છે. એની ઘણા બધા અર્થશાસ્ત્રીઓ મર્યાદા કરી કે ભાઈ અર્થશાસ્ત્ર જો માત્ર સંપત્તિનું જો શાસ્ત્ર કહેવાતું હોય તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે માનવી માટે, માણસ માટે સંપત્તિ મહત્ત્વની છે, સંપત્તિ માટે માનવી મહત્ત્વનો નથી. સંપત્તિનો જ માત્ર વિચાર કરવામાં આવે છે. કલ્યાણ કે જેને આપણે સુખાકારી કહીએ છીએ એનો કોઈ અભ્યાસ કરવામાં આવતો નથી. શા માટે સંપત્તિમાં વધારો કરવો જોઈએ એના કારણોની કોઈ સ્પષ્ટતા આપણને એડમ સ્મિથની વ્યાખ્યામાં જોવા મળતી નથી. તો આ એની જે મર્યાદા છે એ મર્યાદાને કંઈક અંશે દૂર કરવા માટે બીજી વ્યાખ્યા, જેને આપણે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ, જેને આપણે સીમાંતવાદી વિચારધારાના અગ્રેસર અર્થશાસ્ત્રી કહીએ છીએ, એવા આલ્ફ્રેડ માર્શલે આપેલી વ્યાખ્યા છે. આલ્ફ્રેડ માર્શલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમનું જે પુસ્તક હતું 1890માં પબ્લિશ થયેલું, ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, એમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતી વખતે માર્શલ આપણને એવું કહે છે કે અર્થશાસ્ત્ર એ એવું શાસ્ત્ર છે કે એક બાજુ એ સંપત્તિનો પણ અભ્યાસ કરે છે, ભૌતિક સાધનોનો પણ અભ્યાસ કરે છે, અને બીજી બાજુ એ સાધનની ફાળવણી કઈ રીતે થાય કે જેથી કરીને માનવ સુખાકારી એ વધારેમાં વધારે વધે. એટલે એક બાજુ આપણે એમ કહીએ કે સંપત્તિનો ખ્યાલ છે ને બીજી બાજુ માનવ કલ્યાણ, માનવ સુખાકારી, માનવનું જે જીવન છે તે કઈ રીતે વધારે સુખ સગવડભર્યું બને, એ બંનેનો સમન્વય કરી અને માર્શલે વ્યાખ્યા આપેલી છે. એટલે માર્શલ એવું કહે છે કે ભાઈ વ્યક્તિ જે છે, અર્થશાસ્ત્ર જે છે તે માત્ર સંપત્તિનો અભ્યાસ નથી કરતું, પરંતુ એ સામાન્ય જીવન વ્યવહારમાં વ્યસ્ત, રોજિંદી પ્રવૃત્તિમાં વ્યસ્ત એવા માનવીનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર એ એવું શાસ્ત્ર છે કે એક બાજુ કઈ રીતે આવક મેળવી શકાય અને બીજી બાજુ કઈ રીતે એ આવકની ફાળવણી કરી શકાય કે જેથી કરીને મહત્તમમાં મહત્તમ ભૌતિક કલ્યાણ સિદ્ધ થાય. તો આ જે વ્યાખ્યા એમણે આપી એની પણ ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ ટીકા કરી. એમાં રોબિન્સની ટીકાઓ, પ્રખર ટીકાઓ છે કે ભાઈ અર્થશાસ્ત્રને સંપત્તિ સાથે પણ કોઈ લેવા દેવા નથી, ભૌતિક કલ્યાણ સાથે પણ લેવા દેવા નથી. અર્થશાસ્ત્ર એ શુદ્ધ વાસ્તવિક વિજ્ઞાન છે. અર્થશાસ્ત્ર એ માનવ જરૂરિયાતોને ધ્યાનમાં રાખતું માનવ વિજ્ઞાન છે, એનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. રોબિન્સ આપણને એવું કહે છે કે અર્થશાસ્ત્ર એ અમર્યાદિત જરૂરિયાતો, અનંત જરૂરિયાતો, અગણિત જરૂરિયાતો અને એને સંતોષવાના જે સાધનો છે એ મર્યાદિત સાધનો છે અને વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. તો માનવીની જરૂરિયાતો કેવી છે? અનંતકાળ સુધી અગણિત રહે છે, વધ્યા જ કરે છે. એકને પૂરી કરીએ એટલે બીજી બે ઊભી થાય, બેને પૂરી કરીએ એટલે ચાર ઊભી થાય.
માણસની જરૂરિયાતો કેવી છે? અનંત છે. માણસની પાસેના સાધનો કેવા છે? તો કે ભાઈ સીમિત છે, મર્યાદિત છે, લિમિટેડ છે, ટાંચા છે. અને એ પણ કેવા છે? વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે માણસની જે જરૂરિયાતો છે એની સામેના એના જે સાધનો છે તે કેવા છે? સીમિત છે અને વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. એટલે એણે એક બાજુ અછતનો સામનો કરવો પડે છે જરૂરિયાતના સંદર્ભમાં, મર્યાદિત સાધનોના પરિપ્રેક્ષ્યમાં. એટલા માટે એણે જે કંઈ પણ જરૂરિયાતો છે તેને અગત્યનો ક્રમ આપી, અલગ અલગ જે જરૂરિયાતો છે એને અગત્યનું ક્રમ આપી અને પછી જે કંઈ પણ અગત્યનું ક્રમ ધરાવતી જે જરૂરિયાતો છે એની પસંદગી કરવી પડે છે. અને એ રીતે પોતાના મર્યાદિત વૈકલ્પિક ઉપયોગિતાવાળા જે સાધનો છે એને એણે ફાળવવા પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર રોબિન્સના મતે એક પ્યોર શુદ્ધ વિજ્ઞાન છે, વાસ્તવિક વિજ્ઞાન છે. એને માનવ કલ્યાણ કે સંપત્તિ સાથે નિસ્બત નથી. એને નિસ્બત છે ત્યાં સુધી આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે જરૂરિયાતોના સંદર્ભમાં વૈકલ્પિક ઉપયોગિતાવાળા અછત ધરાવતા જે સાધનો છે એની ફાળવણીના સંદર્ભમાં જે કંઈ પણ વ્યવહારો નિષ્પન્ન થાય, ઉત્પન્ન થાય એનો અભ્યાસ એમાં કરવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્ર ને રોબિન્સ એ અછત અને પસંદગીનું શાસ્ત્ર પણ કહે છે, કરકસરનું શાસ્ત્ર પણ કહે છે, ત્રિવડનું શાસ્ત્ર તરીકે પણ ઓળખાવે છે. અર્થશાસ્ત્ર એ સાધ્યોની બાબતમાં તટસ્થ છે, વાસ્તવિક વિજ્ઞાન છે, શુદ્ધ વિજ્ઞાન છે. તો આ જે વ્યાખ્યા છે એ રોબિન્સે આપેલી વ્યાખ્યા છે અને 1932માં એમનું ધ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સ નામનું જે પુસ્તક છે એમાં એમણે આપેલી છે. રોબિન્સ પોતે લંડન ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સના એક પ્રોફેસર તરીકે કાર્યરત તે સમયે હતા. 1890 એમનો જન્મ 1890ની આજુબાજુ છે. મૃત્યુ લગભગ 20મી સદીના બીજા હાફમાં છે. ઓકે, એની ઘણી બધી મર્યાદાઓ છે કે ભાઈ રોબિન્સની વ્યાખ્યામાં એની જે પ્રમુખ જે મર્યાદાઓ છે કે એમણે એવું કીધું કે ભાઈ અર્થશાસ્ત્ર એ વાસ્તવિક વિજ્ઞાન છે, શુદ્ધ વિજ્ઞાન છે. તો શુદ્ધ વિજ્ઞાન એટલે આપણે એમ કહી શકીએ કે એવું વિજ્ઞાન જેને આપણે પ્યોર સાયન્સ કહીએ, જે રીતે કેમેસ્ટ્રી છે, રસાયણશાસ્ત્ર, આપણે ભૌતિકશાસ્ત્ર છે, બાયોલોજી છે, એ ટાઈપ વાસ્તવિક વિજ્ઞાન છે એવું કહેવા માગે છે. તો એની ટીકા કરતાં આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર એ સમાજના એક સભ્ય તરીકે માણસનું જે આર્થિક વર્તન છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. વાસ્તવિક વિજ્ઞાનના સિદ્ધાંતો, નિયમો એવા સિદ્ધાંતો છે કે જેમાં પ્રકૃતિમાં બનતી જે ઘટનાઓ છે એ શા માટે ઘટનાઓ બને છે, એની પાછળના કયા કયા કારણો જવાબદાર છે, કયા પરિણામો એના એ છે, કાર્યકારણનો સંબંધ માત્ર તારવવામાં આવે છે. તો અર્થશાસ્ત્રનો જો એ દૃષ્ટિએ આપણે વિચાર કરીએ તો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર જે સમાજને પ્રદાન કરે છે એને આપણે પૂરતો ન્યાય આપી શકીએ નહીં. અર્થશાસ્ત્ર મેં કીધું તેમ કે માર્શલે પણ કીધું તેમ કે એ સામાજિક વિજ્ઞાન છે અને સામાજિક વિજ્ઞાનનો હેતુ
માત્ર આપણે એમ કહીએ કે એની જ્ઞાન પ્રાપ્તિનો જ નહીં પરંતુ ફળ પ્રાપ્તિનો પણ હોવો જોઈએ. માનવ સુખાકારીમાં વધારો કરવાનો હોવો જોઈએ. અર્થતંત્રમાં બનતી ઘટના શા માટે બને છે, એની પાછળના જવાબદાર પરિબળો કયા છે, માત્ર એનો અભ્યાસ કરીને અટકી જાય, પણ એ ઘટનાને લીધે એના સારા પરિણામો કયા છે, ખરાબ પરિણામો કયા છે, અને કઈ હજુ પણ આર્થિક પરિસ્થિતિ અર્થતંત્રમાં વધારે આદર્શ રીતે લાવી શકીએ એવી આર્થિક નીતિ અને આયોજનો એ અર્થશાસ્ત્ર સૂચવે છે વાસ્તવમાં. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ રોબિન્સ જે એવું કહેવા માંગે છે કે અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન, આદર્શલક્ષી વિજ્ઞાન નથી, માત્ર વાસ્તવિક વિજ્ઞાન છે. તો બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો એ રીતે પણ કહી શકીએ કે ભાઈ રોબિન્સની જે વ્યાખ્યા છે એમાં આદર્શો એ પાછળના રસ્તેથી એન્ટર થતા હોય એવું આપણને લાગે. કારણ કે આપણે સીધી વાત છે કે માનવીની જે જરૂરિયાતો અમર્યાદિત જરૂરિયાતો છે, અનંત જરૂરિયાતો છે, એની સામે સંતોષવાના સાધનો પણ સીમિત છે, મર્યાદિત છે. અને એનો પણ આપણે એમ કહીએ કે જરૂરિયાતોને અગત્યનું ક્રમ આપી અને જે જરૂરિયાતો પ્રાથમિકતા ધરાવે છે એની પાછળ ફાળવવામાં આવે છે. તો એનો મતલબ આપણે એવો કરી શકાય કે પ્રાપ્ય સાધનોની સામે એનો કરકસરપૂર્વકનો ઉપયોગ અને એમાંથી વધારેમાં વધારે સંતોષ એ એક દ્રષ્ટિએ જોઈએ તો આદર્શ પૂરો પાડે છે. ઓકે, બીજું આપણે એમ કહી શકીએ કે રોબિન્સ જે એવું કહેવા માંગે છે તે પ્રમાણે કે માનવીની જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત જરૂરિયાતો છે, અનંત જરૂરિયાતો છે. પણ આ જરૂરિયાતો શા માટે ઉદ્ભવે છે, એ જરૂરિયાતો પાછળના કયા કયા કારણો છે, પરિબળો છે, એની એમણે સમજૂતી આપી નથી. શા માટે માણસે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે એના પર કોઈ કારણોની સ્પષ્ટતા એમણે કરી નથી. આપણે તે વખતે વ્યાખ્યાની ભણીશું ત્યારે એની ઘણી બધી મર્યાદાઓ છે કે અલ્પવિકસિત દેશોના વિશ્લેષણને રોબિન્સની વ્યાખ્યા પ્રમાણેના જો અર્થશાસ્ત્રનો આપણે વિચાર કરીએ તો આર્થિક જે પ્રશ્નો છે એવા દેશોના, અલ્પવિકસિત કે પછાત દેશોના, એના વિશ્લેષણને સમજાવવામાં એ વિફળ રહે છે, નિષ્ફળ રહે છે એમ આપણે કહી શકીએ. બીજું આપણે એમ કહી શકીએ કે રોબિન્સની જે વ્યાખ્યા છે એ અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રને એક દ્રષ્ટિએ જોઈએ તો બહુ ટૂંકું બનાવી દે છે અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો એ બહુ લાંબુ બનાવી દે છે, એટલે કે અમર્યાદિત બનાવી દે છે. તો આપણે એમ કહીએ કે કોઈ પણ શાસ્ત્રનો જે કાર્યક્ષેત્ર છે એક ચોક્કસ સીમામાં હોવું જોઈએ, જે આપણે રોબિન્સની વ્યાખ્યામાં પરિપૂર્ણ થતું નથી. ઓકે, આ વખતે જે એક મુદ્દો ઉમેરાયો છે, ખૂબ નાનો મુદ્દો છે, જે કે મહેતા, એનું નામ છે જમશેદ મહેતા. જમશેદ એ બેઝિકલી બિલોંગ્સ ટુ ધ પારસી કોમ્યુનિટી, જેને આપણે કહીએ છીએ ગાંધીવાદી વિચારક, ગાંધીવાદી વિચારધારામાં માનનારા હતા કે અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે કે જે માણસનો જે આનંદ છે એમાં અભિવૃદ્ધિ કરે છે. માણસનું કષ્ટ છે તે ઓછામાં ઓછું થાય, અને ઓછામાં ઓછું ત્યારે જ થાય કે માણસની જે જરૂરિયાતો સીમિત હોય. માણસનું જીવન અર્થશાસ્ત્રના અભ્યાસને લીધે માણસનું જીવન એ રીતનું બનવું જોઈએ કે જેથી કરીને ઓછામાં ઓછી જરૂરિયાત ઉત્પન્ન કરે. એટલે આપણે એમ કહીએ કે જે કે મહેતા જે કહેવા માંગતા હતા કે ભાઈ અમર્યાદિત જરૂરિયાતો
છે તેના પર કઈ રીતે માણસે, એટલે અર્થશાસ્ત્ર એવું ફળ પ્રાપ્તિનું વિજ્ઞાન છે કે જેથી કરીને એના અભ્યાસના અંતે માણસો પોતાની જરૂરિયાતો પર કંઈક અંશે આપણે એમ કહીએ કે અંકુશ આવે અથવા તો અંકુશ મૂકે અથવા તો જરૂરિયાતો ઓછી ઉત્પન્ન કરે. એટલે આપણે એમ કહીએ કે ગાંધીવાદી જે વિચારધારા હતી કે જેને આપણે કહીએ છીએ કે ગ્રામ્ય જે જીવન પર આધારિત જે આત્મનિર્ભરતા વાળું જે જીવન છે, ગાંધીજીના જે વિચારો છે એને આ માનતા હતા જે કે મહેતા. ઓકે, ત્યાર પછી આવે છે અર્થશાસ્ત્રનું સ્વરૂપ. તો કે અર્થશાસ્ત્રનું જે સ્વરૂપ છે તેને આપણે સમજવા માટે જે તે વખતે આપણે જ્યારે ડિટેલમાં અભ્યાસ કરીશું ત્યારે એનો વિગતે ચિતાર મેળવીશું કે ભાઈ અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવું છે. કે અર્થશાસ્ત્રના સ્વરૂપમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે વિજ્ઞાન છે, તો વિજ્ઞાન છે તો કેવું વિજ્ઞાન છે? વાસ્તવિક વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, હેતુલક્ષી કે આદર્શલક્ષી વિજ્ઞાન છે કે કળા છે. તો આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર એ વાસ્તવિક વિજ્ઞાન છે, કારણ કે પહેલાં તો આપણે વિજ્ઞાન એટલે ખબર છે કે વિજ્ઞાનની સૌથી જો ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા હોય તો વિજ્ઞાન એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ. વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું? તો કે અર્થતંત્રમાં કોઈ પણ ઘટના બને, આપણે અર્થશાસ્ત્રની વાત કરીએ છીએ તો આર્થિક ઘટનાના પરિપ્રેક્ષ્યમાં એની ચર્ચા કરીએ કે ભાઈ અર્થતંત્રમાં જે કંઈ પણ ઘટના બને એ આર્થિક બનાવ શા માટે બને છે, એ બનાવ સંલગ્ન તમામ માહિતીનું એકત્રકરણ કરવું, એનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવું, સિદ્ધાંત કલ્પનાની રચના કરવી અને પ્રત્યક્ષ યા પરોક્ષ તપાસ પદ્ધતિ દ્વારા ઘટના બનવા પાછળના કારણો અને ઘટનાને અંતે જે પરિણામ નિષ્પન્ન થાય છે એ વિશેનું જે તારણ કાઢવું, વિધાન કાઢવું, તેને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ કહીએ છીએ. વિજ્ઞાન એટલે પદ્ધતિસરનો અભ્યાસ. અને વાસ્તવિક વિજ્ઞાન કે ઘટના શા માટે બને છે, ઘટના બનવાનું કારણ શું છે, એનું પરિણામ શું છે, માત્ર એનો અભ્યાસ કરીને અટકી જાય છે. તો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર એ દૃષ્ટિએ જોઈએ આપણે તો એક વાસ્તવિક વિજ્ઞાન છે, કારણ કે અર્થશાસ્ત્રના ઘણા એવા સિદ્ધાંતો છે કે જેને આપણે પ્યોરલી શુદ્ધ રીતે વાસ્તવિક વિજ્ઞાનના સિદ્ધાંતો કહીએ છીએ. ધારો કે આપણે એમ કહીએ કે નાણાંના ઘટતા જતા સીમાંત તૃષ્ટિગુણનો નિયમ, કે ભાઈ જેમ જેમ વ્યક્તિ પાસેથી નાણાં ઓછા થતા જાય તેમ તેમ નાણાંના એકમનું સીમાંત મહત્ત્વ એ વધતું જાય છે. એટલે આપણે એમ કહીએ કે જે રીતે વાસ્તવિક વિજ્ઞાનના નિયમો દરેક જગ્યાએ એક સમાન છે, તે જ રીતે આપણે એમ કહીએ કે આ નાણાંના ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો જે નિયમ છે એ પણ બધી જ જગ્યાએ એક સમાન છે. એ જ રીતે આપણે એમ કહીએ કે માર્શલનો ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ, કે ભાઈ કોઈ પણ એક વસ્તુ જ્યારે એક જ સમયે એક જ સમાન ગુણી એકમો જે હોય અને એના પ્રત્યેક એકમ દીઠ જ્યારે એનો ઉપભોગ કરવામાં આવે તો પ્રત્યેક એકમમાંથી મળતો સંતોષ એ ઘટતો જાય છે. તો આ રીતની જે સમજૂતી છે, આ રીતના જે નિયમ છે એને આપણે વાસ્તવિક વિજ્ઞાનના નિયમો કહી શકીએ. એટલે અર્થશાસ્ત્ર સ્વરૂપે વાસ્તવિક વિજ્ઞાન પણ છે. પછી અર્થશાસ્ત્ર એ આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે કે ભાઈ અર્થશાસ્ત્રમાં માત્ર જે ઘટના બને છે કે ધારો કે અર્થતંત્રમાં ફુગાવો એટલે કે અતિશય ભાવ વધારો જો થતો હોય તો
અર્થશાસ્ત્રી માત્ર એટલો નથી અભ્યાસ કરતો કે ભાઈ ફુગાવો વધવા પાછળના કારણો કયા કયા છે, ફુગાવો અથવા તો સતત જે ઊંચી જતી ભાવ સપાટી છે એને લીધે લોકોની ખરીદ શક્તિ, નાણાંનું મૂલ્ય ઘટે છે. પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણને એ રીતે માર્ગદર્શન પણ આપે કે ભાઈ અતિશય વધતો જતો ફુગાવો કઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય. રાજકોષીય નીતિ દ્વારા કે નાણાકીય નીતિ દ્વારા મધ્યસ્થ બેંક અને નાણાં ખાતું હસ્તક્ષેપ કરે અને અલગ અલગ જે આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠાને અંકુશ લાવતા જે કંઈ પણ પરિબળો છે એ પરિબળોનો ઉપયોગ કરી અને પછી આપણે એમ કહી શકીએ કે નાણાંનું પરિમાણ ઘટે, ભાવ સપાટી ઘટે અને ફુગાવો નિયંત્રણમાં લાવી શકાય. તો આપણે એમ કહીએ કે અહીંયા આદર્શ કે ભાઈ ફુગાવાની અસરો કેવી છે તે નહીં, પણ ફુગાવાની શક્ય અસરો કઈ રીતે ઘટાડી શકાય એ પણ આપણને અર્થશાસ્ત્ર શીખવે છે. કે ભાઈ સંચાલક પાસે 5 ઉત્પાદન પદ્ધતિ છે, ઉત્પાદનના સાધનોનું સંયોજન 5 રીતનું છે, તો એમાંથી શ્રેષ્ઠતમ કયું છે એનું એ વિકલ્પની પસંદગીનો ચિતાર એ અર્થશાસ્ત્ર આપે છે કે કઈ આર્થિક પ્રવૃત્તિ અપનાવવાથી અર્થતંત્રમાં વિકાસ વધશે, ઉત્પાદનના સાધનોને કયા ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવાથી આર્થિક વૃદ્ધિનો દર વધશે. આવું બધું આપણને માર્ગદર્શન અર્થશાસ્ત્રના અભ્યાસને અંતે મળે છે કે ભાઈ શ્રેષ્ઠતમ કયું છે, એના અલગ અલગ વૈકલ્પિક માર્ગોમાંથી શ્રેષ્ઠતમ વૈકલ્પિક માર્ગ કયો છે એની સમજ આપણને ઇકોનોમિક્સ આપે છે, અર્થશાસ્ત્ર આપે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર એ સ્વરૂપે આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે. અર્થશાસ્ત્ર એ કળા પણ છે. કળા એટલે શું? તો કે ભાઈ કળા એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્વ નિર્ધારિત જે ધ્યેયો છે એને ઉત્તમમાં ઉત્તમ કઈ રીતે પાર પાડી શકાય એનો ખ્યાલ એને આપણે કળા કહીએ છીએ. કે પહેલેથી નક્કી કરેલા ધ્યેયને સારામાં સારી રીતે પાર કઈ રીતે પાડી શકાય એની સમજૂતી આપણને કળા આપે છે. તો કે અર્થશાસ્ત્ર એ વિજ્ઞાન તો છે જ, આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે, વાસ્તવિક વિજ્ઞાન પણ છે, માનવીનો સમાજના સભ્ય તરીકે અભ્યાસ કરે એટલે સામાજિક વિજ્ઞાન પણ છે, પણ સાથે સાથે કળા પણ છે. કે પહેલેથી નક્કી કરેલા ધ્યેયને સારામાં સારી રીતે કઈ રીતે પાર પાડી શકાય એની ઉકેલ રીતો આપણી સમક્ષ અર્થશાસ્ત્ર મૂકે છે. કે ભાઈ જો આપણે કોઈ પણ ધ્યેયને સિદ્ધ કરવું હોય તો આટલી વ્યૂહરચના છે, એમાંથી સર્વશ્રેષ્ઠ વ્યૂહરચના આ જો અપનાવવામાં આવે તો નક્કી કરેલા ધ્યેયોને સારામાં સારી રીતે પાર પાડી શકાય. આવું આપણને અર્થશાસ્ત્રના અભ્યાસ પરથી જાણવા મળે છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદન શક્તિ, ઉત્પાદનના સાધનોનું કેટલું સંયોજન કરવું જોઈએ એનો ખ્યાલ પણ આપણને અર્થશાસ્ત્ર આપે છે. ઓકે, ત્યાર પછી આવે છે અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર, એનું કાર્યક્ષેત્ર, એનું વિષય વસ્તુ. તો કે ભાઈ અર્થશાસ્ત્ર એ બહુ મોટું વટવૃક્ષ છે. અર્થશાસ્ત્રમાં એનો જે અભ્યાસક્રમ છે ખૂબ વિશાળ છે. જેટલી પણ આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રની આધુનિક સમયમાં શાખાઓ વિકસેલી છે, અર્થશાસ્ત્રમાં બધાનો અભ્યાસ થાય છે. એટલે વ્યક્તિગત ઘટક હોય કે પેઢી હોય કે સરકાર હોય કે કોઈક નાણાકીય એકમ હોય, એ માંગનો નિયમ હોય, પુરવઠાનો નિયમ હોય, નાણાં પરિમાણનો નિયમ હોય, નાણાંના મૂલ્યને નક્કી કરતા સિદ્ધાંતો હોય, ઉત્પાદનના સાધનોનું મૂલ્ય નિર્ધારણ હોય, ભાડાનો સિદ્ધાંત હોય, વેતનના સિદ્ધાંતો હોય,
રાષ્ટ્રીય આવક વૃદ્ધિની જે કંઈ પણ પદ્ધતિઓ છે, રાષ્ટ્રીય આવક અંગેના અભ્યાસો છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એ ખૂબ વિશાળ છે. પછી આવે છે અર્થશાસ્ત્રની લાક્ષણિકતાઓ, કે ભાઈ અર્થશાસ્ત્રના લક્ષણો શું છે. તો કે ભાઈ અર્થશાસ્ત્ર પહેલું તો આપણે એમ કહીએ કે એ એકમલક્ષી પણ છે અને સમગ્રલક્ષી પણ છે. અર્થશાસ્ત્રની જે અભ્યાસ પદ્ધતિઓ છે એના આધારે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એમાં વ્યક્તિનો અભ્યાસ થાય છે, પેઢીનો અભ્યાસ થાય છે, સરકારનો અભ્યાસ થાય છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમગ્ર દેશના જે આર્થિક પરિમાણો છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. વૈશ્વિક દૃષ્ટિકોણથી આંતરરાષ્ટ્રીય જે કંઈ પણ આર્થિક ગતિવિધિઓ છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. અને ઘણા બધા લક્ષણો છે એકમલક્ષી અને સમગ્રલક્ષી. આપણે તે વખતે ડિટેલમાં જોઈશું કે ભાઈ એના કેટલા લક્ષણો છે. તે પ્રમાણે કે અર્થશાસ્ત્ર એ વ્યવહારુ અર્થશાસ્ત્ર છે. અર્થશાસ્ત્રનું એક અગત્યનું લક્ષણ છે કે નીતિ નિર્ધારકો કે પછી આયોજનકર્તાઓ છે તેને માર્ગદર્શન આપવાનું એક અગત્યનું લક્ષણ છે. એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે એવું શાસ્ત્ર કે જેમાં કોઈક વ્યક્તિગત આર્થિક ઘટકનો અભ્યાસ કરવામાં આવતો હોય. એ ગ્રાહક હોય, પેઢી હોય, કિંમત હોય, કે કોઈક પર્ટિક્યુલર કરવેરા હોય, કે પર્ટિક્યુલર આપણે એમ કહીએ કે કોઈક ઉદ્યોગ હોય, એનો પણ આપણે એકમલક્ષી આર્થિક વિશ્લેષણ અથવા તો એના પર રચાયેલું જે શાસ્ત્ર છે એકમલક્ષી અર્થશાસ્ત્ર, એમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે વ્યક્તિગત ગ્રાહક કે વ્યક્તિગત પેઢી કઈ રીતે સમતોલિત બને છે એનો અભ્યાસ એ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. કે જેમાં આપણે એમ કહીએ કે એક કુટુંબ કે એક વ્યક્તિની કુલ આવક કેટલી છે, એનો ખર્ચ કેટલો છે, એનો વપરાશ કેટલો છે, મૂડીરોકાણ કેટલું છે, વ્યક્તિની કે કુટુંબની માંગ કેટલી છે, એ બધાનો અભ્યાસ કરીએ છીએ. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે એવું અર્થશાસ્ત્ર કે જેમાં વ્યક્તિગત ઘટકો નહીં પરંતુ સામૂહિક જે ઘટકો છે, કુલ પરિમાણો છે, એગ્રીગેટ ફેક્ટર્સ છે, કુલ આવક, કુલ ખર્ચ, કુલ મૂડીરોકાણ, કુલ વપરાશ, એનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે ખૂબ ડિટેલમાં જોઈશું એનું કાર્યક્ષેત્ર બંને અર્થશાસ્ત્રનું. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ. બીજા યુનિટોની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ઓકે.